નમસ્કાર, હું છું જયેશ. આપ સૌ કોઈને શુભ દીપાવલી. સૌપ્રથમ સમાચાર સુરતથી કે જ્યાં લવ જેહાદ પર નાયબ મુખ્યપ્રધાનનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે. લવ જેહાદને નહીં ચલાવી લેવાય. જ્યાં હર્ષ સંઘવીએ આ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. હું પ્રેમનો વિરોધી નહીં, દીકરીઓને ફસાવનારાઓનો મને વિરોધ છે. કોઈ ખોટા નામ ધારણ કરીને દીકરીઓનું જીવન બરબાદ કરે તે ન ચલાવાય. આવું કારસ્તાન કરનારાઓને કડકમાં કડક સજા કરવામાં આવે. માત્ર કાયદાના પુસ્તક વાંચીને નહીં, દિલથી વિચારીને કડક કાર્યવાહી થાય અને એવા પગલાં લેવાય કે ગુજરાતની હદમાં કોઈ આવું કરવાનું વિચારે જ નહીં. હું કોઈ પ્રેમનો વિરોધી નથી. લલિત, બધા જ નાગરિકોને પ્રેમ કરવાનો હક છે, પરંતુ કોઈ બી મોડેસ ઓપરેન્ડી થકી આપણા રાજ્યની દીકરીઓને ખોટા નામ ધારણ કરીને, ફોસલાવીને અને સોશિયલ મીડિયાના આ જમાનામાં ટેકનોલોજીનો દુરુપયોગ કરીને આપણા રાજ્યની દીકરીઓનું જીવન બરબાદ કરવાનું કામ કરનાર કોઈ બી વ્યક્તિ હોય એને આપણે ના છોડવો જોઈએ. તો નાયબ મુખ્યપ્રધાન બન્યા બાદ હર્ષ સંઘવી પહેલીવાર સુરત પહોંચ્યા હતા કે આજે તેમણે સુરત પોલીસ અને જિલ્લા પોલીસના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી. પોલીસ કમિશનર અને રેન્જ આઈજી સહિતના અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે હર્ષ સંઘવીએ લવ જેહાદ વિરુદ્ધ કડક પગલાં લેવા પોલીસ અધિકારીઓને ટકોર કરી હતી. તેમણે કહ્યું હતું કે તે સાચા પ્રેમનો વિરોધ નથી કરતા, પરંતુ જ્યારે દીકરીઓને ખાસ મોડસ ઓપરેન્ડીથી ફસાવવામાં આવતી હોય ત્યારે કાયદાકીય પુસ્તકમાં વાંચીને કાર્યવાહી કરવાને બદલે અધિકારીઓને દિલ્હી વિચારીને પગલાં લેવા જોઈએ કે તેની જગ્યાએ તેની દીકરી હોત તો શું કરત. તેમણે કહ્યું હતું કે એવી કાર્યવાહી થવી જોઈએ કે ગુજરાતની હદમાં કોઈ આવું કરવાનું વિચારી પણ ન શકે. અને એ પ્રકારના કડક પગલાઓ આવા લોકો પર ભરવા જોઈએ કે ગુજરાતની બોર્ડર છે ને, એ બોર્ડરની અંદર લવ જેહાદ જેવા કોઈ બી કારસ્તાન કરવાનો કોઈ પ્રયત્ન ના કરે. એ ચાહે કોઈ બી વ્યક્તિ હોય, નામ બદલે, નામ છુપાવે, કોઈ બી વ્યક્તિ હોય એની ઉપર આપણે કડક પગલા ભરવા જોઈએ. તો કોઈ ગુજરાતની હદમાં આવવાનું કામ ન કરે અને લવ જેહાદ પર ડેપ્યુટી સીએમનું આ મહત્વપૂર્ણ નિવેદન સામે આવી રહ્યું છે. નાયબ મુખ્યપ્રધાન બન્યા બાદ પહેલીવાર તેઓ આ નિવેદન આપી રહ્યા હતા અને તેમણે સ્પષ્ટપણે એ હુંકાર ભર્યો છે કે લવ જેહાદને નહીં ચલાવી લેવામાં આવે. એટલું જ નહીં, ખોટા નામ ધરી દીકરીને ફસાવનારને સજા થશે અને કડકમાં કડક સજા કરવામાં આવશે. આપણે જણાવ્યું કે પોલીસ દિલથી વિચારીને કડક પગલાં લે તે પ્રકારની આખરે આ નિવેદન પર તેમણે આપ્યું છે. અને સાથોસાથ મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે કોઈ ગુજરાતની હદમાં આવું કરવાનું ન વિચારે તેને લઈને આ નિવેદન તેમણે આપ્યું છે.